મહાપ્રભુજી કહે છે કે નહીં, તમે જ્યારે આ પ્રકારનો ભાવ તમારા હૃદયમાં ઉત્પન્ન થાય અને એ જ્યારે પણ એ ભાવ એટલે કૃષ્ણ, એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગીય પૂર્ણ સેવા એટલે શું? પૂર્ણ સેવા એટલે શું? તો વૈષ્ણવ સમજ્યા નહીં, એટલે એ કે હવારના કરે ને સાંજે કરે, એ પૂર્ણ સેવા કહેવાય. રાજભોગ સુધી એ કરતા હોય અને પછી ઉત્થાપન થી સાંજ સુધી એ કરતા હોય, તો એવું કે મારે તો પૂર્ણ સેવા, આખા દીની સેવા એમ કે. પછી એમ આખા દીની સેવા એ. પણ જો શ્રી મહાપ્રભુજી કે નહીં, પૂર્ણ સેવા ઈ નથી કે તમે હવાર ને સાંજ, એ તો અમારા મુખ્ય ભીતરિયા કરતા હોય, તેને હું ભગવતી માનવા ન થાય. કેમ ન થાય? મહાપ્રભુજી સમજાવે કે પુષ્ટિ માર્ગીય પૂર્ણ સેવા તો છે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ નીતિ મે મતિ. એટલે કે જેની તમે સેવા કરો છો, જે ઠાકોરજીની તમે સેવા કરો એ તમારા હૃદયમાં બિરાજતા હોવા જોઈએ. ઘરમાં પધરાવા સરળ છે, હૃદયમાં પધરાવા બહુ અઘરા છે, બહુ અઘરા છે. તો શ્રી મહાપ્રભુ સમજાવે છે કે જેની સેવા તમે કરો છો એ તમારા હૃદયમાં હોવા જોઈએ, અને જે હૃદયમાં છે એની તમે સેવા કરતા હોવા જોઈએ. હવે તમે સેવા કરો પણ હૃદયમાં કોક બીજું છે, અને જો હૃદયમાં તમારા છે ને તમે સેવા નથી કરતા, તમે કહો ના ના મને કૃષ્ણ બહુ ગમે હો, અરે શ્રી મહાપ્રભુજી તો અમારા માટે ત્યાં સુધીની આજ્ઞા કરે છે. બોલો, ગુરુ સ્થાનની વ્યક્તિ માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે કોઈ વ્યક્તિ તમને કૃષ્ણ સેવાનો ઉપદેશ આપતા હોય કે કૃષ્ણ સેવા કરો, કૃષ્ણ સેવા કરો, તમારે જોવું ઈ કરે જ કે નહીં, ઈ પોતે કરે જ કે નહીં. જો કરતા હોય તો માનજો કે એના હૃદયમાં કૃષ્ણ બિરાજે છે અને તમને કહે છે. પણ જો ઈ પોતે કૃષ્ણ સેવાનો ઉપદેશ આપે પણ પોતે સેવા ન કરતા હોય તો કઈક ગડબડ છે, એ સમજી જાજો. તો આ બે રીતે જે એટલે તમે જ્યારે સેવા કરો ત્યારે ઠાકોરજી બહાર બિરાજે છે, અને સત્સંગ કરો ને ત્યારે એ ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજે છે. એટલે બહાર અને હૃદય એમ બે સ્થિતિમાં જ્યારે કૃષ્ણ બિરાજતો હોય આપણે ત્યાં, ત્યારે સમજજો કે તમારી પૂર્ણ સેવા થઈ ગઈ. આ કઈ દાળ ભાત ધરવાથી થોડી સેવા થાય. એ પાછું કેવું ધરીએ આપણે, એમાં મસાલા કેવા કરીએ? જોવો તમે જો, અમને એક ભાઈ કેવા આવ્યો, મને કે જય 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 સમજાવો. કોને સમજાવીએ ભાઈ, આમાં કેટલાને સમજાવવા? તો કે એમ નહીં, કે નાથ દ્વારામાં જોવો કે બધો આનંદ છે, પણ આ જે મહાપ્રસાદ મળે ને એમાં ખાંડ તો જોવો. લીધો મોનથાર લીધો શ્રીજી બાવાનો, કેવો હોય મીઠો એકદમ. ખાંડ તો જોવો, આટલી બધી ખાંડ, આટલી બધી ખાંડ. જે આ ડાયાબિટીસ થઈ જાય, આટલી બધી ખાંડ ખાવાથી શું થાય? ડાયાબિટીસ થઈ જાય. આટલી બધી એને સમજાવો આટલી બધી ખાંડ ન કરે. મેં કીધું કે ભાઈ વાત એવી છે, તું અહીંયા કોના માટે ગયો? તું નાથ દ્વારા ગયો, કોના માટે ગયો? મોહનથાળ માટે કે શ્રીનાથજી માટે? જો શ્રીનાથજી માટે ગયો તો મોહનથાળ ઉપર તારી નજર રહેવાની જ નથી, અને મોહનથાળ માટે જો ગયો એટલે જ અમારા શ્રીનાથજી આજ્ઞા કરી કે આજે મોહનથાળ માટે જે આવે ને એને તો ખાંડ બરાબર ની રાખજો. એને તો મુકતા જ નહીં, કારણ કે મોહનથાળ માટે આવે છે, શ્રીનાથજી માટે નથી આવતા. એટલે એને હવે ઈ કેટલું આખો મહાપ્રસાદ તો ખાઈ જ ન શકે. આટલું ગળ્યું થોડી આપણે ભાઈ શું થાય એમાં, એકદમ ઓલું ગળામાં થઈ જાય ને કઈ, આપણે ખાઈ જ ન શકીએ વધારે. એટલે અમારા શ્રી મહાપ્રભુજી કીધું કે આ મોહનથાળ જોઈને તો આવશે શ્રીનાથજીમાં, પણ મોહનથાળ એવો આપવો
કે વધારે ખાઈ શકે નહીં, અને ખાઈ ન શકે તો ધીરે ધીરે કરતા એની મોહનથાળમાં આસક્તિ છૂટી જાય અને શ્રીનાથજી બાવામાં આસક્તિ થઈ જાય, અને પછી પૂનમ ભરવા નહીં જાય. જ્યારે એના મનમાં આવશે ત્યારે શ્રીનાથજીના ચરણારવિંદમાં ઈ પહોંચી જવાનો છે. આ ભાવ. અને એટલે અમારા ઠાકોર એક ભાઈ તો મને ઈ કહેવા આવ્યા, મને કે જે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજી 6 મહિનાના. સાચું ખોટું? મેં હાવ સાચું. સાવ નાનું બાલક અને વધી વધીને કિશોર અવસ્થા. મૂછું વાળા ઠાકોરજી જોયા? બોલો, છે પુષ્ટિ માર્ગમાં? છે જ નહીં. આપણે ત્યાં તો બાલ સ્વરૂપે બિરાજે છે, આપણે ત્યાં કિશોર સ્વરૂપે બિરાજે છે. તો મને કે જે 6 મહિનાના ઠાકોરજી છે તો ઈ ઠાકોરજીને દાંત હોય? મેં કીધું આની કઈક દ્રષ્ટિ બીજે ગઈ છે. દાંત તો ના હોય. તો કે તો આવડી મઠડી કે ધરે કે આવડી મઠડી ધરે. મઠડી તો અમારે ઓલા ફિટ કરાવ્યું હોય ને, અને જો એને તમે મઠડી આપી દો, તમે ઘરે બોલાવો મહાપ્રસાદ લેવા, ને જો મઠડી ભૂલથી એને આપી દીધી, પછી જોવો અહીંયા મહાભારત થાય. તો મઠડી આપી તો ઠાકોરજી ને કે મઠડી દાંત નથી ને? મેં કીધું કે ભાઈ મઠડી ઠાકોરજી અમારા છે ને, એ અરોગતા નથી, ચૂસે છે. નાના બાળકો ઓલી ચોકલેટ ચૂસે ને, એવી રીતે અમારા ઠાકોરજી તો એનો રસ ચૂસે છે. સમજા ને? એનો રસ ચૂસે. અને એટલે જ આ ભક્તિ કેટલી પ્રિય છે અમારા પ્રભુને, અને ભક્તિનું સ્વરૂપ જ પ્રહલાદજી છે. એટલે પ્રહલાદજી જ્યારે ભગવાન પાસે ગયા ને, ત્યારે ભગવાન એને ચાઈટા છે. પ્રહલાદજીને કેમ? તો કે આ પ્રહલાદજી ભક્તિનું સ્વરૂપ છે, અને એ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય. મહાદેવજી હતા, બ્રહ્માજી હતા, વિષ્ણુજી હતા, અરે પત્ની હતા. લક્ષ્મીજીને કીધું કે ભાઈ શાંત પાડો, હવે તો ઓલો મરી ગયો, હવે ગયો ઈ, હવે તો શાંત થાવ. લક્ષ્મીજી કે ભાઈ જાય ગમે ત્યારે, આ ક્રોધ ચડ્યો હોય ને ત્યારે પાસે ન જવાય, એ ન થાય કે આ તો આવા સ્વરૂપને કે જવાય. અહીંયા અત્યારે હું ન જાઉં, કોઈ જવા ન તૈયાર થયા, પણ ભક્તિનું જ સામર્થ્ય છે કે ભગવાન પાસે ગમે ત્યારે જાય છે, અને ભક્તિ જ્યારે ભગવાન પાસે જાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પ્રહલાદજી ભક્તિનું સ્વરૂપ છે. અને અહીંયા ગયા ને ત્યારે નરસિંહજી એમને ચાટવા માંડ્યા છે, અને નરસિંહજીએ પરીક્ષા પણ કરી લીધી. પાછી જો ભગવાન કેવા છે, પરીક્ષા મૂકે જ નહીં. તમને લીલાની પ્રાપ્તિ કરાવે ને તો અહીંયા પરીક્ષા લે. તમે યાદ રાખજો, કઈ ભોજપત્ર તમે પહેરી લ્યો ને તમારા દુઃખ ગયા, ઈ ભ્રમમાં તમે રહેતા જ નહીં. અમારા શ્રી મહાપ્રભુજી ના જ પડે, તમે પુષ્ટિ માર્ગમાં આવો ત્યારે ગોપીજનોને જોઈને આવજો. ગોપીજનોને જોઈને આવજો કે આવા ગોપીજનો કે ભગવાન સાથે રાસ કરવાનો એનો અધિકાર છે. એવા વ્રજ ભક્તો કે જે ભગવાન સિવાય કંઈ જાણતા જ નથી, છતાંય ભગવાને એનું પરીક્ષણ લીધું, એની પરીક્ષા કરી. પુષ્ટિ માર્ગમાં તો પરીક્ષણ ચાલુ જ રહેવાનું છે. તમારા જીવનમાં દુઃખો તો આવવાના જ છે. તમે એનાથી ગમે એટલા ભાગવાની કોશિશ કરશો તો એ તમને મૂકવાના નથી. કેમ નહીં મૂકે? કારણ કે દુઃખો તમારા કર્મથી નથી આવતા. તમે ધ્યાનમાં રાખજો આ વાત. ઘણા લોકો કહેતા હોય ને કે સારા કર્મ કરો, ખરાબ કર્મ ન કરો, પણ પહેલી વાત એ છે કે સારા કર્મનું ફલ સારું અને ખરાબ કર્મનું ફલ ખરાબ પ્રાપ્ત થાય છે. પણ એ ફલ દેવા વાળું કોણ છે? નક્કી કરવા વાળું કોણ છે? કે પેલા કયું ફલ આપવું, સારું આપવું કે ખરાબ આપવું? એ કર્મ નક્કી ન કરી શકે, એ તો ભગવાન જ નક્કી કરે. એટલે જ અમારા શ્રી મહાપ્રભુજી કીધું કે તમે સારા કર્મ અને ખરાબ કર્મ બે તમને નડવાના છે. પુષ્ટિ માર્ગમાં બે નડવાના છે. પુષ્ટિ માર્ગમાં સારા કર્મ કરશો ને એ નડશે, અને ખરાબ કર્મ કરશો ને એ નડશે. તો તમને આશ્ચર્ય થાય બધાને કે આ બાવા શું બોલે? સારા કર્મ નડે એવું કોઈ બોલે?